તો મોરબીમાં રોડ રસ્તા સહિતના પ્રશ્નોએ પ્રજાએ મક્કમ અવાજ ઉઠાવતા નેતાઓ દોડતા થયા હતા અને મોરબી મનપાની ટીમ જે સતત કામગીરી કરી રહી છે તેની કામગીરીની ઝડપમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે। મ્યુનિસિપલ કમિશનરને જાતે મોડી રાત્રે અને વહેલી સવારે વિસ્તારોની વિઝિટ કરી કામગીરીની સમીક્ષા કરતા જોવા મળી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે ગત રાત્રિના મોરબીના યદુનંદન ગેટથી સબજેલ ડામર પેચવર્ક, શનાળા રોડ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કામગીરી, લાતી પ્લોટ શેરી નંબર 7 અને અંદરની શેરીમાં રોડ કામગીરી, 50 મેઇન રોડ સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ કામ અને શનાળા રોડ સુપર માર્કેટ સ્વીપિંગનું કામની જાતે મુલાકાત લઈ સમીક્ષા કરી હતી। છેલ્લા 5 કે 6 દિવસથી અમારી ટીમ દ્વારા રાત્રે અને દિવસે બંને ટાઈમ યુદ્ધના ધોરણે રોડ રીસર્ફેસિંગ એટલે જ્યાં ખાડા પડેલા છે એને રીસર્ફેસ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। એમાં બે રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ, વેટમિક્સ મારફત અને એસ્ફાલ્ટના હોટમિક્સ મારફત। તો એમાં અત્યારે વેટમિક્સથી અમે અલગ અલગ વિસ્તારોનો સમાવેશ કર્યું છે। એમાં લાયન્સનગર, વિસીપરા એ બધા વિસ્તારોમાં કામગીરી થઈ છે। સાથે સાથે એસ્ફાલ્ટથી પણ છેલ્લા 2 કે 3 દિવસમાં સિન્સ વરસાદ જોવા મળ્યો નથી એના માટે અમે નહેરુ ગેટથી દરબારગઢ અને અત્યારે અમે જે સબજેલથી લઈને કોર્પોરેશન ઓફિસ સુધીનું રોડ છે એનું કામ કરીએ છીએ। રાત્રે પણ જ્યારે કામગીરી થતી હોય છે તો અમારી ટીમમાંથી તમામ લોકો હાજર રહેતા હોય છે। છેલ્લા 4-5 દિવસથી હું અને મારી ટીમ જનરલી કામની ક્વોલિટી બાબતે રાત્રે વિઝિટ કરતા હોય છે અને લોકોને પણ એમનો પ્રતિસાદ અમે પૂછતા હોઈએ છીએ કે કામની ક્વોલિટીથી લઈને જે કામ થાય છે એનાથી એમની પ્રોબ્લેમ્સનું નિરાકરણ આવશે કે નહીં। તો તમામ લોકોને મારી વિનંતી પણ છે આપના મારફત કે જે પણ આપની રજૂઆતો હોય આપ અમારા સમક્ષ જો રજૂ કરશો તો એનો યોગ્ય નિકાલ કરવા માટે અમારી ટીમ સંપૂર્ણપણે કાર્યરત છે।